गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज कॉम्प्यूटर ग्राफिक्स सब्जेक्टनी अंदर આપણે નેક્સ્ટ લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। જે અત્યાર સુધીના પ્રીવિયસ લેક્ચર્સ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ અને એની અંદર અત્યાર સુધી આપણે જે 11 લેક્ચર્સ ચર્ચા કરી છે એની અંદર એક લેક્ચર જે છે આપણું ટેસ્ટ છે। તો તમે જે કોમ્પ્યુટર ગ્રાફિક્સના અત્યાર સુધીના 11 લેક્ચર આપણે સ્ટડી કર્યા છે, જેની અંદર આપણે છઠ્ઠા લેક્ચરની અંદર MCQ ટેસ્ટનું અરેન્જ કર્યું હતું। એમાં પણ ઓનલી 2% જ રિસ્પોન્સ મળેલો છે। તો એ 2% તો એના એકોર્ડિંગલી માર્ક્સ મળવાના જ છે, દેટ ઇઝ એ શ્યોર। પરંતુ હવે જે આપણે અસાઇનમેન્ટની બી આપણે ચર્ચા કરીએ છીએ, અસાઇનમેન્ટ પણ આપણે આપીએ છીએ। તો એ અસાઇનમેન્ટ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ અસાઇનમેન્ટને તમારે કમ્પ્લીટ લખવાના છે। ક્વેશ્ચન તમને અહીંથી જે મળે છે એ પ્રોપર તમારે લખવાના છે એન્ડ એના એકોર્ડિંગલી તમારે વર્ક પણ કરવાનું છે। ઓકે, તો હવે આજનો જે આપણો લેક્ચર છે, લેક્ચર નંબર 12, એટલે કે જે 12મું લેક્ચર જે છે એ લેક્ચર જે છે એની અંદર આપણે બ્રેસનહામ એલ્ગોરિધમ, એટલે કે જે બ્રેસનહામ એલ્ગોરિધમ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ, જે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ। પરંતુ આ ચર્ચા એટલા માટે ફરીથી રિપીટ કરાવીએ છીએ કે આજે આપણે એનો પ્રોગ્રામ એટલે પ્રેક્ટિકલી પણ પ્રોગ્રામ જોવાનો છે, બરાબર। જે DDA એલ્ગોરિધમની અંદર જે પ્રોબ્લેમ્સ અને જે ડ્રોબેક્સ હતા, તો એ પ્રોબ્લેમ્સ ને ડ્રોબેક્સને રિમૂવ કરવા માટે આપણે બ્રેસનહામ એલ્ગોરિધમની આપણે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એવું કહી શકાય। કેમ કે બ્રેસનહામ એલ્ગોરિધમ જે છે એ DDA એલ્ગોરિધમની અંદર જે પ્રોબ્લેમ્સ કે જે પણ એની ડિફિકલ્ટીઝ હતી એ ડિફિકલ્ટીઝને એ સોલ્વ કરી આપે છે, સોર્ટ આઉટ કરી આપે છે। તો જેથી કરીને તમે આ જે બ્રેસનહામ એલ્ગોરિધમ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે તમારું જે ટાસ્ક જે છે, મતલબ કે જે પ્લોટિંગ ધ લાઇન જે ટાસ્ક છે આપણું, એ પ્રોપરલી પ્લેસ કરી શકીએ છીએ। જે અહીંયા લખેલું છે એ પ્રમાણે તમે સમજી શકો છો કે ઇન ઓર્ડર ટુ રિમૂવ ફ્લોટિંગ પોઈન્ટ, સી એને ક્લિયરલી લખ્યું છે કે રિમૂવ ફ્લોટિંગ પોઈન્ટ operations in line drawing algorithm, we need to remove m from the operations which is used in algorithm। સમજ પડી? એટલે આ શું કહે છે ક્લિયરલી કે તમારે જો ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન જે રિમૂવ કરવું હોય, કયું ફ્લોટિંગ પોઈન્ટ, તો એ રિમૂવ કરવા માટે તમારે એની અંદરથી m રિમૂવ કરવું પડે। શું રિમૂવ કરવું પડે વિદ્યાર્થી મિત્રો? m। એના માટે એ m જે એલ્ગોરિધમની અંદર યુઝ થાય છે એ આપણે રિમૂવ કરવા માટે અહીંયા આગળ તમે જે વાંચી શકો છો કે ઇટ ઇઝ એન એક્યુરેટ એન્ડ કહી શકાય એ પ્રમાણે એફિશિયન્ટ રાસ્ટર લાઇન એલ્ગોરિધમ। હવે જે રાસ્ટર સ્કેન જે હતા, બરાબર, અને રાસ્ટર સ્કેન રેન્ડમ સ્કેન, ઓકે, તો જે રાસ્ટર સ્કેન રેન્ડમ સ્કેન હતા એ એની માટે આપણે જે પ્રોગ્રામિંગ કરી હતી, મતલબ કે જે પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કર્યું હતું કે લાઇન જે ડ્રોઈંગ થાય છે એ કઈ રીતે થાય છે અને એના એકોર્ડિંગલી આઉટપુટ કઈ રીતે આવે છે, બરાબર ને? તો એ જ છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ટુ મેક ઇઝ વન્સ અ પિક્સેલ ઇઝ ટર્ન્ડ ઓન, એટલે કે પિક્સેલ એક વખત જ્યારે ટર્ન ઓન થઈ જાય છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે શું સમજવાનું છે કે જે પણ ટોપિક્સ છે આપણા, બરાબર, એ ટોપિક્સને રિગાર્ડિંગ આપણે એની ચર્ચા ક્લિયરલી કરતા હોઈએ છીએ, બરાબર। અને એ ચર્ચાને આજે કન્ટિન્યુ કરવા માટે તમે સમજી શકો એ પ્રમાણે કે
એ ચર્ચા કઈ રીતે કન્ટિન્યુ કરીશું. તો એનું પહેલાં એલ્ગોરિધમ જે છે કઈ રીતે વર્ક કરે છે અને એનું જે પર્પઝ શું છે, કઈ રીતે એનું લાઈક લુકઆઉટ છે, એ બધી જ જે ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિથ ધ પ્રેક્ટિકલ ઓલ્સો પરફોર્મ કરીશું, કે જેથી કરીને તમને એ ટોપિક્સના રિગાર્ડિંગ કોઈ પણ ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જાય. બરાબર છે. તો આશા રાખું છું કે જે આજનો લેક્ચર તમે પ્રોપર જોશો અને એ લેક્ચરની અંદર તમારા જે પણ ડાઉટ્સ કે જે પણ ટોપિક્સ જે ક્લિયર ના થતા હોય તો તમે એને ક્લિયર કરવાનો ટ્રાય કરશો. ઓકે, તો હવે આપણે જે ટોપિક્સની ચર્ચા ચાલુ છે એને આપણે હવે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. બરાબર. તો જે છે અહીંયા લખ્યું ટર્ન ઓન વિચ ઇઝ ધ નેક્સ્ટ પિક્સેલ વિલ બી ટર્ન્ડ ઓન, એટલે એના પછીનું પણ જે પિક્સેલ છે એ પણ ટર્ન ઓન કરવાનું છે. ઇફ વી હેડ પ્લોટેડ પિક્સેલ ઓન એક્સ કે વાય કે પોઝિશન, એક્સ કે વાય કે પોઝિશન વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજવાની. વોટ ઇઝ ધ એક્સ કે કોમા વાય કે, તો નેક્સ્ટ પિક્સેલ શું છે એક્સ કે પ્લસ 1 વાય કે ઓર એક્સ કે પ્લસ 1 વાય કે પ્લસ, એટલે કે ઇન્ક્રીમેન્ટલ પોઝિશન ઉપર જ એનું બીજું નેક્સ્ટ પોઈન્ટ તમારું પિક્સેલ જે છે એ પ્લોટ થશે. અહીંયા આગળ તમને જો ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશનમાં સમજાયું જ છે કે કઈ રીતે ડિસિઝન વેરિયેબલ વર્ક કરે છે અને કઈ રીતે એમને અહીંયા આગળ રિમૂવ કરવાનો છે. તો અહીંયા જો એ વસ્તુને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે, જે આપણે પ્રોપરલી તમને હું સમજાવી રહ્યો છું કે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસિઝન વેરિયેબલ્સ. ઓકે, તો ડિસિઝન વેરિયેબલ જે છે એ અહીંયા આગળ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, કઈ રીતે કામ કરે છે, હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વર્ક. ઓકે, તો અહીંયા છે કે લેટ અસ અઝ્યુમ ધેટ વી આર ડ્રોઈંગ અ લાઇન y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ b. બરાબર. એક લાઈન આપણે જે ડ્રો કરી તમે જોઈ શકો છો અહીંયા આગળ જે ત્રાસી લાઈન ડ્રો કરેલી છે વિદ્યાર્થી મિત્રો એની વાત ચાલે છે કે ધેટ પાસીસ થ્રુ અ પોઈન્ટ x ઓફ x0 y0, એ જે છે x0 ને y0 ને ક્રોસ કરે. ઓકે, તો હિયર 0 લેસ ધેન m લેસ ધેન 1, that is a condition for the plotting a line for slope જે છે પોઝિટિવ હોય નેગેટિવ હોય. ઓકે, so અહીંયા આગળ let us also assume that the last pixel turned on its xk yk position જે એને આપી છે and the decision to be made for the next step that is for the vertical distance xk plus 1. vertical એટલે કે જે આડી લાઈન ડ્રો કરવાની છે એના માટેની વાત ચાલે. Okay, now let's assume vertical row of pixel which passes through horizontal distance જે છે xk plus 1. there are 3 vertical points xk plus 1 yk, xk plus 1 y and xk plus 1 yk plus 1 જે assumed line ઉપર પ્લોટ કરી રહ્યા છે. ઓકે, તો આ બધી જે કન્ડિશન્સ છે, આ બધા જે સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો પ્રમાણે. જો આને d1 લેસ ધેન d2, સી આ જે કન્ડિશન્સ છે મતલબ કે આ જે સ્ટ્રક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો d1 d2 વાળું જે છે તો એ આપણે મતલબ કે કન્ડિશન્સ ચેક કરી છે ઓર pk લેસ ધેન 0, તો એ કન્ડિશન્સના બેઝ ઉપર એના એકોર્ડિંગલી કઈ રીતે એને વર્કિંગ કર્યું છે, કેવી રીતે કામ કર્યું છે. તો તમે અહીંયા જે ક્લિયર બતાવ્યું છે કે d1 જે છે અને d2 એ કન્ડિશન હોય કાં તો એટલે ઓર pk લેસ ધેન 0 એ કન્ડિશન હોય તો એના એકોર્ડિંગલી કામ એને કરેલું છે. ઓકે, તો એ તમને એનો આઈડિયા ક્લિયર આવતો હશે. તો અહીંયા શું કીધું છે ચૂઝ x ઓફ i ઓર 1, y i, એટલે કે xi પ્લસ 1 છે. ઇટ્સ ધીસ ઇઝ xi પ્લસ 1. અહીંયા d2 અને d1 એટલે જે તમે જોઈ શકો છો d2 એ લાઇનની એક્ઝેક્ટ કેટલું ઉપર છે, ધીસ ઇઝ રેડ સિમ્બોલ એને આપ્યું છે, અને d1 એ લાઇનની એક્ઝેક્ટ ક્યાં આગળ એને પ્લેસ કર્યું છે. સેમ કન્ડિશન જે લેસ ધેનની હતી એ જ રીતે હવે ગ્રેટર ધેન કન્ડિશન, કઈ કન્ડિશન આપી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ગ્રેટર ધેન. તો ગ્રેટર ધેનની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે d2 ડિસ્ટન્સ ઇઝ લો અને d1 નું ડિસ્ટન્સ ઇઝ લાર્જ, મીન્સ કે જે એ એકદમ ઓછું થઈ જાય છે, વાયસા વર્ષા કન્ડિશન થાય છે. સમજ પડે છે તમને? તો લાઈન જે છે પ્લોટિંગ આ રીતે થશે. સી
જે આ આડી જે સ્લોપ બને છે એ રીતે લાઈન પ્લોટ થશે. અહીંયા આગળ છે y કોઓર્ડિનેટ ઓન ધ મેથેમેટિકલ લાઇન એટ પિક્સેલ કોલમ પોઝિશન xk plus y is calculated as y is equals to m of xk plus 1 plus b. તો આ બધી હવે જોઈ શકો છો એ પ્રમાણે કે d1 is equals to y minus yk, d2 is equals to like that. This is all the mathematical formula. અને મેથેમેટિકલ ફોર્મ્યુલા એ તમને ડિરેક્ટલી અન્ડરસ્ટેન્ડ નહીં થાય. કેમ ડિરેક્ટલી અન્ડરસ્ટેન્ડ નહીં થાય? બીકોઝ ઓફ કે જે આપણે કેલ્ક્યુલેશન તમે જોઈ શકો કે d1 minus d2 is equals to 2 dy dx like that. એન્ડ એ કન્ડિશનને અહીંયા આપણે એઝ અ પ્રોગ્રામિંગ એટલે કે પ્રોગ્રામની અંદર કન્સિડર કરીશું તો તમે સમજી શકશો પ્રોપરલી. p of 0 is equals to dy minus dx એટલે કે જે p ની વેલ્યુ આપણે જે ફર્સ્ટ પેરામીટર કેલ્ક્યુલેટ કરીશું જે પ્રેક્ટિકલની અંદર એ આ છે કે p0 એટલે કે p ની વેલ્યુ જે છે 2 મલ્ટીપ્લાઇડ બાય dy માઇનસ dx એટલે કે જે m-1 ને જે રિપ્લેસ કરશે x અને y ની ઇક્વેશન નેગેટિવ સ્લોપને જે રિપ્લેસ કરશે. ઓકે, એ આપણું પહેલું પેરામીટર આપણને મળશે આફ્ટર ધીસ પરફોર્મિંગ હોલ ધીસ થિંગ પ્રોસિજર. આ બધી જ પ્રોસિજર આપણે પરફોર્મ કરીએ છીએ ત્યારબાદ આપણને જસ્ટ જે પહેલો પેરામીટર જે છે પ્લોટિંગ માટે p કરીને એ p વાળો જે વેરિયેબલને મેથેમેટિકલ ઇક્વેશનને શોર્ટિંગ કરીને લાસ્ટ જે ફર્સ્ટ પેરામીટર કેલ્ક્યુલેશન p0 ઇઝ ઇવેલ્યુએટિંગ યુઝિંગ આ પેરામીટરથી એક્સપ્લેન થશે. ગોટ ધ પોઈન્ટ? તો તમને એક એનો આઉટપુટ જે છે કે m greater than 1 રિપ્લેસ ધ રોલ ઓફ x એન્ડ y એન્ડ ઇક્વેશન્સ રિમેન સેમ ઇન પોઝિટિવ એન્ડ નેગેટિવ સ્લોપ કેસ. બરાબર છે? એટલે કે નેગેટિવ અને પોઝિટિવની અંદર બંને સિમિલર રહે છે. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ છે ચર્ચા? તો ઓકે, હવે આપણે જે બ્રેસનામ અલ્ગોરિધમ જે છે એને પ્રેક્ટિકલી પરફોર્મ કરવાનો પ્રયત્ન કરીશું કે જે તમને ઇઝીલી ખબર પડતી હશે અને આઉટપુટ કંઈ હશે નહીં. બરાબર? ઓકે, તો લેટ સ્ટાર્ટ ટર્બો C++ સોફ્ટવેર. ઓકે, એની અંદર ટર્બો સીની અંદર અલ્ટર Fn અને ન્યૂ એટલે કે નવી ફાઇલ લેવાની છે. બરાબર? બીકોઝ વી આર ગોઈંગ ટુ ડુ ધ પ્રોગ્રામ પ્રેક્ટિકલ નંબર 2. અને આને હું કમેન્ટ આપીને પહેલાં તો લખીશ કે પ્રેક્ટિકલ નંબર 2 Bresenham's algorithm. Bresenham's line drawing algorithm. ઓકે, પ્રેક્ટિકલ નંબર 2 આવું છે કે ડ્રો અ લાઇન યુઝિંગ બ્રેઝનહામ્સ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ. બરાબર? એટલે આપણે લાઇન ડ્રો કરવાની છે. જેમ ડીડીએ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને આપણે લાઇન ડ્રો કરી હતી એવી જ રીતે આપણે બ્રેઝનહામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમનો યુઝ કરીને લાઇન ડ્રો કરવાની છે. ઓકે, તો હવે આપણે પ્રેક્ટિકલને આપણે આગળ વધારીએ છીએ અને એની જે છે એ પ્રોપરલી ચર્ચા કરીશું વિથ ધ યુઝ ઓફ હેડર ફાઇલ્સ. સ્ટાર્ટિંગ કરીશું આપણે તો કે હેશટેગ જે 3 હેડર ફાઇલ છે એ આપણે કમ્પલસરી ડિક્લેર કરવી પડશે. એક છે stdio.h જે તમને બધાને ખબર જ છે કે કઈ છે હેડર ફાઇલ. એના પછી છે include conio.h અને ત્રીજી હેડર ફાઇલ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે include એના પછી છે graphics.h. ઓકે, તો આ જે 3 હેડર ફાઇલ છે તમને બધાને ખબર જ છે શા માટે ડિક્લેર કરીએ છીએ. એક છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ જે ફંક્શન યુઝ કરવા હોય એના માટે છે. એક છે conio.h એટલે એની અંદર તમારે જે પણ એના પ્રોગ્રામ્સ મતલબ કે જે મેઇન ફાઇલ છે clscr છે getch છે એના માટે છે. અને graphics.h એની આપણે ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર કરી હતી, મતલબ પ્રીવિયસ 11 લેક્ચરમાં આપણે કરી હતી. આ કર્યા પહેલાં આપણે પ્રોગ્રામને સેવ કરવાનો છે. તો F2 અને
સેવ ક્યાં કરીશું તો તમે ખબર છે એ પ્રમાણે કે બીજીઆઈની અંદર નહીં ને બિનની અંદર કરીશું, કારણ કે તમને આઈડિયા છે એ પ્રમાણે બિન ફોલ્ડરની અંદર જ પ્રોગ્રામ સેવ કરવાના છે. અને p2.c એટલે કે પ્રેક્ટિકલ નંબર 2.c તે આપણે એને સેવ કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ ધ વોઇડ મેઇન. જે તમને ખબર છે ઇટ્સ વોઇડ લખવાથી કે રિટર્ન 0 લખવાની જરૂર પડતી, મીન્સ કે જે રિટર્ન આપણે લખીએ તો ઇટ્સ ફાઇન, લખો તો પણ ઇટ્સ ફાઇન, ન લખો તો પણ ઇટ્સ ફાઇન. ઓકે, નાવ વોઇડ મેઇન તમે લખ્યું છે, એના પછી હવે વેરિયેબલ ડિક્લેરેશન એટલે કે જેટલા બી વેરિયેબલ્સ રિક્વાયર છે, એટલે કે મિનિમમ વેરિયેબલ રિક્વાયરમેન્ટ જે છે એ છે 4 કોઓર્ડિનેટ. સૌથી પહેલાં તો x1 x2 y1 y2. દેન આફ્ટર x1 ને સ્ટોર કરવા માટે x1 એન્ડ મીન્સ કે x2 અને x1 ના ઓપરેશનને સ્ટોર કરવા માટે dx, y1 y2 ના ઓપરેશનને સ્ટોર મીન્સ કે ઓપરેશનને સ્ટોર કરવા માટે ઓપરેશન્સ કરવા માટે dy. ઓકે, દેન આફ્ટર બીજા વેરિયેબલ છે મતલબ કે x y ની વેલ્યુ એટલે કે x1 અને y1 ની વેલ્યુને અસાઇન કરવા માટે ટેમ્પરરી સ્ટોરેજ માટે x એન્ડ y વેરિયેબલ, બરાબર. એન્ડ p નામનો જે વેરિયેબલ છે એ વેરિયેબલને મતલબ કે જે આપણું ઇફ કન્ડિશન એટલે કે જે સ્ટેટમેન્ટ્સ ફાયર કરવાના છે એના માટે છે. તો તમને આઈડિયા હશે એ પ્રમાણે કે તમારી જે સ્ક્રીન છે વિદ્યાર્થી મિત્રો એ એની અંદર તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ઓકે, નાવ let's declaring the variable that is the integer dx dy x y. Then after p x1, then after y1 x2 અને y2, બરાબર. સેમિકોલન કરીશું. અગેન gd એન્ડ gm, બરાબર. તો એ બે વેરિયેબલ તમને આપણે ડીડીએ લાઇન ડ્રોઈંગની અંદર તમને ચર્ચા કરી હતી કે જીડી દેટ ઇઝ ધ ગ્રાફિક્સ ડ્રાઈવર એન્ડ જીએમ દેટ ઇઝ ધ ગ્રાફિક્સ મોડ, બરાબર. જે આપણે ઇનિટ ગ્રાફની મેથડ યુઝ કરીએ છીએ એની અંદર એ વસ્તુની આપણે જરૂર પડતી હોય છે. તો જીડી અને જીએમ જે પણ ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે બીકોઝ ઇટ વિલ સ્ટોર ઇન્ટીજર વેલ્યુ, બરાબર. CLR SCR યુઝ કરીશું બીકોઝ CLR SCR નો યુઝ કરવાનું એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે તમારા જે પ્રોગ્રામની અંદર આગળ મતલબ કે સ્ક્રીન ઉપર કંઈ પણ આઉટપુટમાં હોય મતલબ તો એ ક્લિયર સ્ક્રીન ફંક્શન છે આર્યું CLR SCR. ઓકે, એના પછી જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિન્ટ એફ ની મદદથી જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ જે એટલે ફર્સ્ટ પોઈન્ટ એન્ટર કરીશું. એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ ફર્સ્ટ પોઈન્ટ. ગોટ ધ પોઈન્ટ? એટલે કે હવે સ્કેનએફ ની મદદથી આપણે કેટલા ફર્સ્ટ કોઓર્ડિનેટ હશે તો 2. અને કયા કયા હશે વિદ્યાર્થી મિત્રો તો %d અને %d. અને એ બે જે ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ હશે તો એને આપણે ગેટ કરવા માટે એમ્પરસેન્ડ સાઇનનો યુઝ કરીએ છીએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ કોઓર્ડિનેટ x1, y1. એટલે કે જે બે કોઓર્ડિનેટ્સ તમે બહારથી નાખશો, યુઝર નાખશે, એ બે કોઓર્ડિનેટ્સ x1 અને y1 ને મળશે, બરાબર. સેમ વે અહીંયા આગળ પ્રિન્ટએફ હવે એના માટે મતલબ કે બીજી પ્રોસિજર કરીશું, મતલબ કે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ સેકન્ડ પોઈન્ટ, બરાબર છે. અને એને આપણે ગેટ કરીશું સ્કેનએફ ની મદદથી, બરાબર. અને એમાં પણ સેમ એના ઉપર જેવું જ આવશે %d and now getting the value of x2 y2, બરાબર. x1 y1 અને x2 y2.
બહારથી યુઝર પાસેથી વેલ્યુ આપણે ગેટ કરી લીધી, બરાબર છે. વેલ્યુ ગેટ થઈ જાય છે, એના પછી આપણે dx વેલ્યુ મતલબ કે dx ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે વી આર ફાયરિંગ ધ કમાન્ડ લાઈક x2 માઇનસ x1. ગોટ ધ પોઈન્ટ. એ જ રીતે dy વેરિયેબલને આપણે ઓપરેશન મીન્સ કે જે વેલ્યુ આપણે આપવાની છે તો એ છે y2 માઇનસ y1, બરાબર. એટલે x2 માઇનસ x1 નો ડિફરન્સ દેટ ઇઝ dx કહેવાશે, y2 y1 નો ડિફરન્સ એ dy કહેવાશે, બરાબર છે. નાવ વી આર ગેટિંગ ધ વન વેરિયેબલ મીન્સ કે જે આપણને મળે છે દેટ ઇઝ અ p. પી વેરિયેબલને આપણે હમણાં જ જોયું પ્રેક્ટિકલી એલ્ગોરિધમ જે જોયો એનો, તો એની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે જે પણ આપણા પ્રોગ્રામિંગની અંદર સ્ટ્રક્ચરની વાત ચાલે છે તો એની અંદર તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે, બરાબર. ઓકે, હા. તો જે પી વેરિયેબલ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે just a second, yes, 2 into dy minus dx અને સેમિકોલન. p is equals to 2 into dy minus dx સેમિકોલન. ગોટ ધ પોઈન્ટ. એટલે p નામના વેરિયેબલની અંદર આપણે જે dy અને dx મળે છે એને આપણે શું કરી દીધું છે, 2 વડે મલ્ટિપ્લિકેશન, dy માઇનસ dx નો જે ડિફરન્સ એને મલ્ટીપ્લાય કરી દઈએ છીએ 2 વડે. એટલે p વેરિયેબલની અંદર આપણને જે વેલ્યુ મળશે, નાવ ધેટ ઇઝ અવર સેન્ટ્રલ પોઈન્ટ ઓર મેઝરમેન્ટ પોઈન્ટ. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y ઇઝ ઇક્વલ્સ ટુ y1, બરાબર. તો એ જે આપણે લખ્યું છે x ઇઝ ઇક્વલ્સ ટુ x1, y is equals to y1. Now what we are doing is, તો હવે તમે સમજી શકો છો પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ અને એ છે તો કે ડિટેક્ટ ગ્રાફ, એટલે કે જે આપણે જીડી અને જીએમ એટલે કે હવે જે ગ્રાફિકલ ઇક્વેશન્સ છે આપણી, હવે એને સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ. તો ડિટેક્ટ ગ્રાફ, then after %gd જે આપણા ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે એને ગેટ કરીએ છીએ %ga. ઓકે, એને ઇનિશિયલાઇઝ ગ્રાફ વિથ ધ યુઝ ઓફ init ગ્રાફ મેથડ, અને એની અંદર આપણે પાસ કરીએ છીએ %gd %gm. ઓકે, એન્ડ ધ લાસ્ટ એનો જે પાથ છે, જેમ કે એનો પાથ વિદ્યાર્થી મિત્રો આપણે આપશું સી ડ્રાઈવ :tc//bgi, બીકોઝ કે આપણું જે ટર્બો સી એ કઈ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ છે વિદ્યાર્થી મિત્રો, તો એ સી ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલ છે, એટલા માટે આપણે વી આર ગિવિંગ અ પાથ tc કરીને. એન્ડ નાઉ વી આર putting one pixel with the use of put pixel method and giving the parameters x, y, અને જેનો કલર તમારે લાવવો છે તે તમે વ્હાઇટમાં લખશો તો વ્હાઇટ કલર આવશે, ગ્રીન લખશો તો ગ્રીન કલર આવશે. જે કલર તમે અહીંયા આગળ પાસ કરો છો એ કલર તમે અહીંયા આગળ ડ્રો કરવા માટે યુઝ કરી શકો છો, બરાબર. નાવ વોટ વી આર ડુઈંગ ઇઝ કે જે આપણને મળે છે, મતલબ કે જે એક્સની વેલ્યુ મળે છે, તો હવે આપણે એક કન્ડિશન્સ ચેક કરીએ છીએ વિથ ધ યુઝ ઓફ વાઇલ લૂપ, WHILE વાઇલ લૂપની અંદર આપણે લખીશું x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x2, then if p less than 0, if p less than 0, then what will we have to do, so the x is equals to x plus 1 and y is equals to only y.
P is equals to P plus 2 into dy bracket semicolon. P plus 2 into dy semicolon. And the curly brackets also if conditions જે છે એના માટે અહીંયા ક્લોઝ કરીશું. Then else ની અંદર was same, but જે ઓપરેશન હમણાં કર્યા x is equals to x plus 1, y is equals to y plus 1 and P is equals to P into P plus 2 into P plus 2 into dy minus dx. Okay, now what the operation we have to do? Then put pixel again. એની અંદર આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો let's do x, y and જે કલર જે આપણો છે મીન્સ કે જે પુટ કરવાનો છે that is a green, GREEN, green. Okay, and the while loop અહીંયા આગળ ક્લોઝ થશે. Get the point? And last is get ch. return 0 લખવાની જરૂર નથી because as I told you we are using void main, that is why we don't require to return a 0. And last is close graph, that also you know કે each and every time you have to close it. ઓકે, અને જે ક્લોઝિંગ બ્રેકેટ છે એ આપણે ઓલરેડી અહીંયા આગળ પ્લેસ કરેલું છે. ઓકે, નાઉ લેટ્સ looking out at our program કે what we have do up till now. Okay, so let's continue to do our program. Yeah, just compiling it. Okay, F9 press કર્યું છે તો you can see the number of errors this time comes, and the errors જે છે એ 3 errors છે. તો જે 3 errors ક્યાં આગળ મિસ્ટેક્સ કરી છે આપણે, let's look out at undefined symbol y. Okay, yes, you can see it કે જે તમે અહીંયા y we have to give as a y1. બરાબર. now F9, 2 errors is still there. yes, missing the semicolon, જે તમે જોઈ શકો છો પ્રમાણે કે સેમિકોલનની મિસ્ટેક છે. તો એ તમે now let's compiling it successfully. બરાબર. okay, and control F9, enter the coordinates of first point, 100. okay, just a minute. જે ન્યુમેરિક્સ કીબોર્ડ છે આપણું એ પ્રોપરલી અહીંયા આગળ વર્ક નથી કરતું. so let's giving point from the numbers 100. જે છે બીજું છે એ પણ 100 આપીશું, 2 પોઈન્ટ આપવાના છે. enter the coordinates of second points 200 and 200. that's you can see on your screen the green line. જે સ્લોપ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે નેગેટિવ સ્લોપ કે પોઝિટિવ સ્લોપ ઇટ ડઝન્ટ મેટર, બટ ટોપ ટુ ડાઉન એનો જે લાઇન, બિકોઝ કે તમે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે આપ્યા છે અને એન્ડિંગ પોઈન્ટ જે તમે આપો છો એ પોઈન્ટ્સના એકોર્ડિંગલી એ લાઇન ડ્રો કરે છે. ગોટ ધ પોઈન્ટ? સો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે
હાઉ ધ લાઇન ઇઝ ગોઈંગ ટુ બી અ ડ્રો. ઓકે, હવે આપણે આ જ પ્રોગ્રામને ટ્રેસ કરીશું. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ટ્રેસ કરીશું, બીકોઝ કે તમને ખબર પડવી જોઈએ કે વોટ વી આર ગોઈંગ ટુ ડુ. પણ જે બિફોર ટ્રેસિંગ તમને આજે પ્રેક્ટિકલ આપણે આજે પૂરું થયું છે મતલબ, તો વચમાં મારે તમને એક ટોપિક્સની ચર્ચા કરવાની છે અને એ છે આપણું અસાઇનમેન્ટ. ઓકે, એ શું છે વિદ્યાર્થી મિત્રો? અસાઇનમેન્ટ છે. અને એ અસાઇનમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે કમ્પલસરી, જે તમને પ્રીવિયસ લેક્ચરની અંદર કીધું છે અને અત્યારે પણ ફરીથી કહું છું કે અસાઇનમેન્ટ તમારે જે છે એ હમણાં લખવાનું છે જ. અને જ્યારે પણ તમારી પાસેથી માંગવામાં આવે તો એ અસાઇનમેન્ટ તમારે કમ્પલસરી સબમિશન કરાવવાનું રહેશે. ઓકે, તો અસાઇનમેન્ટના રિગાર્ડિંગના જે ક્વેશ્ચન્સ છે, મતલબ કે જે ટોપિક્સ તમને આપવાના છે, તો એ જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે 5 પ્રશ્નો તમને ઓલરેડી આપેલા હતા મેં. હવે આજે મતલબ કે જે છઠ્ઠા પ્રશ્નની શરૂઆત કરીશ. DDA line drawing algorithm with program. બરાબર, જસ્ટ અ સેકન્ડ. અને 7મા નંબરનું તમારું રહેશે એક્સપ્લેન Bresenham's line drawing algorithm, જે અત્યારે આપણું ચાલુ જ છે. એક્સપ્લેન Bresenham's line drawing algorithm with program. તો તમારા માટે જે આજના લેક્ચરની અંદર અસાઇનમેન્ટ તરીકે 2 પ્રશ્નો તમને આપું છું. DDAનો પ્રશ્ન, એટલે કે જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, એ જ DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે એને તમારે એક્સપ્લેન કરવાનું છે વિથ પ્રોપર એનું પ્રોગ્રામ લખવાનો છે સારા અક્ષરોથી. બિકોઝ એક્ઝામની અંદર આ 2 ક્વેશ્ચન્સ પૂછાય છે 101%. અને આજે જે આપણે ટોપિક ચલાવીએ છીએ બ્રેઝનહામનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, એનું પણ એક્સપ્લેનેશન આપવાનું છે વિથ તેની જે ડિટેલ હોય નાની એવી થોડી ઘણી, કે શું છે બ્રેઝનહામ એલ્ગોરિધમ, શા માટે બ્રેઝનહામ એલ્ગોરિધમ આપણે યુઝ કર્યો છે, તો એ પણ સમજાવવાનું છે. બરાબર, તો એનું પણ એક પ્રોગ્રામ લખવાનું છે. તો તમારા માટે આજના જે 2 ક્વેશ્ચન્સ એઝ એન અસાઇનમેન્ટ તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો, જે હાઇલાઇટ કર્યા છે એ 6 નંબર અને 7 નંબર. બીજી વસ્તુ, જે દિવસે તમને અસાઇનમેન્ટ આપું છું, મતલબ કે સમજો કે આજે 26 છે અને આ 2 ટોપિક્સ આપ્યા છે, 2 ક્વેશ્ચન્સ, તો એ ક્વેશ્ચન્સ એ ડેટ મારીને લખવાના. જે ચોપડામાં તમે જે પેજ ઉપર લખતા હોય દરેક ક્વેશ્ચન, સમજો કે એક ક્વેશ્ચન લખો છો અને 2 પત્તા, 2.5 પત્તા, 3 પત્તા, 3.5 પત્તા ભરાણા છે, તો એ નીચે જગ્યા છૂટતી રહેતી હોય તો છોડી નવો ક્વેશ્ચન નવા પત્તા ઉપર જ લખજો. મહેરબાની કરીને મિક્સઅપ ના કરતા, મેશઅપ ના કરતા. કેમ કે તમને જો નવા પેજ ઉપર નવો પ્રશ્ન લખેલો હશે તો એનાથી શું થશે કે જોવામાં ઇઝી રહેશે, ઇવન તમને વાંચવામાં પણ ઇઝી રહેશે. સો મહેરબાની કરીને જે પણ તમને અહીંયાથી ઇન્સ્ટ્રક્શન્સ હું આપું છું તો એ ઇન્સ્ટ્રક્શનને ફોલોઅપ કરજો એન્ડ એના એકોર્ડિંગલી વર્કઆઉટ પણ કરજો. બરાબર, તો આ તમારા એઝ અસાઇનમેન્ટ ક્વેશ્ચન થઈ ગયા. અને હવે આપણે જે છે થોડી ચર્ચા અગેઇન સિલેબસની અંદર, એટલે કે એનું જે પ્રેક્ટિકલ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એની ફરીથી થોડીક ઝાંખી લઈ લઈએ કે શું છે પ્રેક્ટિકલની અંદર. જસ્ટ અ સેકન્ડ, આગળ વધી ગયા. હાજી, પ્રેક્ટિકલ 1 DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, જે આપણે કમ્પ્લીટ ઓલરેડી કરી ચૂક્યા છીએ. પ્રેક્ટિકલ નંબર 2, રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો લાઇન યુઝિંગ બ્રેઝનહામ લાઇન એલ્ગોરિધમ, જે આપણે હાલ કન્ટિન્યુ કરી રહ્યા છીએ, ચાલુ જ છે. એ ઓલરેડી લગભગ પ્રેક્ટિકલ પરફોર્મ થઈ ગયું છે. જસ્ટ એનું અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે તમને હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક
હાઉ ધ વેલ્યુ મીન્સ ગેટિંગ એન્ડ હાઉ અ લાઇન ડ્રોઈંગ ફ્રોમ ટોપ ટુ બોટમ, એ આપણે ચર્ચા હમણાં કરીએ જ છીએ. એના પછી છે કે રાઇટ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો સર્કલ યુઝિંગ મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરવાના છીએ. એના પછી રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો lines of different attributes using DDA line algorithm. Then write a graphics program to draw thick line using DDA line algorithm. બરાબર, એટલે આ જે છે બંને DDA line algorithm ના એકોર્ડિંગલી મીન્સ કે એના પ્રોગ્રામ જે છે તો આપણે જે 1 થી 5 પ્રેક્ટિકલ જે છે એ ફટાફટ મીન્સ કે ઈચ લેક્ચરની અંદર એક પ્રેક્ટિકલ એના એકોર્ડિંગલી આપણે કન્સેપ્ટ વાઇઝ ચાલવાના છીએ. બરાબર, તો આજે આ બીજો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ થઈ જાય એના પછી આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 4, દેન પ્રેક્ટિકલ નંબર 5, બિકોઝ ઇટ્સ અ કન્સેપ્ટ ઓફ DDA. બિકોઝ કે DDA નામનો જે ટોપિક છે મતલબ કે DDA કન્સેપ્ટ જે છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર ને, તો એ જે ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ છે, ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એની ચર્ચા રિપીટ કરતા નથી. ઓકે, તો હવે આપણે અગેન જે સિલેબસ જે છે આપણો થિયોરિકલ, તો એની થોડીક ચર્ચા તમને કરી દઉં ફરીથી, મતલબ કે એની અંદર આપણે કયા ટોપિક્સની હાલ ચર્ચા ચાલુ છે અને કયો ટોપિક જે છે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો તમે ચેકઆઉટ કરી શકો છો પ્રમાણે વી આર નાઉ ઓન ધી આઉટપુટ પ્રિમિટિવ્સ, પોઈન્ટ્સ એન્ડ લાઇન્સ, લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ, સર્કલ જનરેટિંગ એલ્ગોરિધમ, જે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણે પહેલાં લાઇન ડ્રોઈંગની અંદર DDAના પ્રોગ્રામ અને બ્રેસન નામના પ્રોગ્રામ જોઈ લઈશું. Then after line attributes, color and grayscale levels, area fill attributes, character attributes, bundled attributes, anti-aliasing જે છે એટ્રીબ્યુટ્સ ઓફ આઉટપુટ પ્રિમિટિવ કરીને ટોપિક છે. તો એ જે કેરેક્ટર જનરેશન છે, ઇનસાઇડ આઉટસાઇડ ટેસ્ટ, બાઉન્ડ્રી ફિલ એલ્ગોરિધમ, ફ્લડ ફિલ એલ્ગોરિધમ, સ્કેન લાઇન પોલિગન ફિલ એલ્ગોરિધમ, તો આ બધા જ એલ્ગોરિધમ્સ લુક આઉટ ધ સિલેબસ ઓફ પ્રેક્ટિકલ. સી એના પછી જે છે તમે જનરેટ કેરેક્ટર યુઝિંગ એટલે કે આવી જશે, પોલિગોન લાઇન ફિલ એલ્ગોરિધમ આવી જશે, ફ્લડ ફિલ, બાઉન્ડ્રી ફિલ. સો each and every topic should be covered like practically done. So this is the how we are going to be learn in the computer graphics programming. બરાબર છે. Now let's move on to the our programming window અને એની અંદર જઈને આપણે જે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એને લાઈક ડિબગ કરવા માટે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તો લેટ્સ ગો ટુ ધ make એ સક્સેસ કમ્પ્લીટ પૂરી છે, then debug, just a second. Okay, F9 successfully છે, control F9, then after 50 it will directly discard from that because just go to the we are tracing our program, that's a shortcut key F7. ઓકે, જે ટ્રેસ કરવા માટેનો પ્રોગ્રામને ટ્રેસિંગ કરવા માટે એની શોર્ટકટ કી કઈ છે વિદ્યાર્થી મિત્રો? F7. ઓકે, તો લેટ્સ મૂવ ઓન ટુ ધીસ ટ્રેસિંગ યોર પ્રોગ્રામ. સી વેરિયેબલ ડિક્લેરેશન, વેરિયેબલ જે ડિક્લેરેશન પાર્ટ છે એ વેરિયેબલ ડિક્લેરેશનને આપણે કન્સિડર નથી કરતા બિકોઝ એટ ધ આઉટપુટ ટાઈમ મતલબ કે જ્યારે યુઝર જોડે વેલ્યુ નાખવાનું થશે ત્યારે એને આઈડિયા આવી જશે. F7 printf, now scanf, then it will go to the output window because printf જે મેસેજ છે મતલબ કે જ્યારે %d એ રીડ કરે છે તો એને કમ્પલસરી બહારથી યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે. તમને પડી બહારથી વેલ્યુ લેવાની છે. ધેટ ઇઝ વાય એ વેલ્યુને ગેટ કરવા માટે એ શું કરવાનું છે? આઉટપુટ એટલે જ્યાં આવવાનું છે મીન્સ કે જે આપણે આઉટપુટ જોઈએ છીએ એની અંદર એ વેલ્યુઝ નાખવા માટે આપણને
कैसे कि एंटर द कोऑर्डिनेट्स ऑफ फर्स्ट पॉइंट लाइक समझो कि 100 एंड सेकंड ना भी 100. ओके, so it will get the value of x1 and y1. Done. Okay, now enter the coordinates of second point. So same 250 and 250. Got the point? અને x2 અને y2 ના પણ કોઓર્ડિનેટ્સ મળી જાય. Okay, now what it is going to do? So dx and dy. Okay, now dx and dy operation perform થશે x2 minus x1, y2 minus y1. જે difference હશે it will store in dx. Then the value of p એટલે કે જે આપણને પેરામીટર વેલ્યુ મળે છે, મીન્સ કે પોઈન્ટ જે પ્લોટિંગ કરવાની જે વેલ્યુ મળશે એ ઓપરેશન થશે. Then x1 ની વેલ્યુ આપણે x ને અસાઇન કરીએ છીએ, y1 ની વેલ્યુ આપણે y ને અસાઇન કરીએ છીએ. Then after what we are doing is detect graph method is used. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, what detect graph method જે છે મતલબ કે GD and GM એટલે કે જે ગ્રાફિક્સ ડ્રાઈવર અને ગ્રાફિક્સ મોડને એ કેચ કરે છે. ઇનિશિયલાઇઝિંગ ધ ગ્રાફ વિથ ધ યુઝ ઓફ ઇટ્સ પાથ કે જ્યાં આગળ તમારા CGA.bgi અને EGA.bgi નામની જે ફાઇલ રહેલી છે ત્યાં આગળ આપણે એનો પાથ આપીએ છીએ જેથી કરીને એ ત્યાં આગળ ગેટ મીન્સ કે એનું ઇનિશિયલાઇઝ કરી શકે. ધેન આફ્ટર સી ડિરેક્ટલી પુટ પિક્સેલ x ઓફ y ગ્રીન એન્ડ while. હવે આ લૂપ કેવી રીતે ફરે છે, જસ્ટ ચેકિંગ ધ લૂપ. સો while x લેસ ધેન ઇક્વલ્સ ટુ x2 ધેન કન્ડિશનની અંદર એન્ટર થાય છે. directly else condition. Got the point? Execute again. Else condition. Else condition. See, so there is execution of else conditions only. તમે સમજી શકો છો પ્રમાણે આ જેટલી આપણે જે પેરામીટર્સ આપ્યા છે it will take that much of tracing because જે પેરામીટર વેલ્યુ આપણે આપી છે એટલી વખત આપણે F7 પ્રેસ કરવું જ પડશે, કારણ કે એ એના વગર એનું ઓપરેશન જ્યાં સુધી પ્લસ મલ્ટિપ્લિકેશન અને જે બી કન્ડિશન્સ જ્યાં સુધી સેટિસ્ફાઈડ નહીં થાય, એક્ઝિસ્ટ નહીં થાય ત્યાં સુધી ઇટ વિલ મૂવિંગ મીન્સ કે ઇટ વિલ વર્કિંગ લાઇક ઓન ટ્રેસિંગ લાઇક ધીસ. ઓકે, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી હાઉ યર પ્રોગ્રામ ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝિક્યુટ. અને તમે જોઈ શકો છો પ્રમાણે કે see each and every time the else condition is going to execute. See, each and every time the else condition is going to be execute. તો તમને આઈ થિંક આઈડિયા આવતો જ હશે કે વોટ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ બ્રેઝનઆર્મ. તો બ્રેઝનઆર્મ અલ્ગોરિધમ જે છે એ ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે જે DDA ની અંદર આપણે ઇન્ટીજર પોઈન્ટની વાત કરી હતી, તો ફ્લોટિંગ પોઈન્ટ હોય તો પણ ઇટ વિલ એક્સેપ્ટ DDA ના કરતાં બેટર છે બિકોઝ સ્પીડઅપ છે અને જે પણ તમારા પોઈન્ટ પ્લોટ થાય છે એના એકોર્ડિંગ એ વર્ક કરે છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે વી આર ટ્રેસિંગ ધ પ્રોગ્રામ each and every time it will plotting one pixel. See, put pixel is going to execute each and every time x y green એટલે કે જે ડોટ 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 જે જનરેટ થાય છે તો આ દરેક વખતે કન્ડિશન એક્ઝિક્યુટ થાય છે પુટ પિક્સેલ, દરેક વખતે કન્ડિશન એક્ઝિક્યુટ થાય છે પુટ પિક્સેલ. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ ધ લોજિક ઇઝ. એટલે કે જે લાઇન ડ્રો થાય છે ને વિદ્યાર્થી મિત્રો, લાઇન ડ્રો જે છે દેટ ઇઝ અ પુટ પિક્સેલ, નોટ ડિરેક્ટલી. બરાબર, તો તમે સમજી શકો છો પ્રમાણે કે એ લાઇન જે ડ્રો થાય છે દેટ ઇઝ અ વિથ ધ યુઝ ઓફ પુટ પિક્સેલ મેથડ. કઈ મેથડથી યુઝ થાય છે વિદ્યાર્થી મિત્રો? પુટ પિક્સેલ મેથડથી યુઝ થાય છે. ઓકે, તો યુ કેન સે ઇઝીલી કે ડાયરેક્ટલી તમારું જે બી ડોટ આઉટ છે એન્ડ વોટ એવર ધ વર્કઆઉટ છે તો તમે એની અંદર ઇઝીલી વર્કિંગ કરી શકો છો. ઓકે, સો યુ કેન ઇઝીલી સે દેટ what the other features, what the other conditions
આપણે જે સેટિસ્ફાઈડ કરવાની છે સેટિસ્ફાઈડ થાય છે કે નથી થતી, દેટ ઇઝ નોટ અ કન્ડિશન્સ. બિકોઝ સી જે આપણે પોઈન્ટ્સ મૂક્યા છે 100 100 250 250 જે આપણા ચાર કોઓર્ડિનેટ્સ છે એ ચાર કોઓર્ડિનેટ્સના એકોર્ડિંગલી ઇટ વિલ ગોઈંગ ટુ બી વર્ક લાઈક ધીસ. એન્ડ એની અંદર તમારો જે પણ ડેટા છે એ ડેટાને તમે સમજી શકો છો એ પ્રમાણે કે જો સી ઓલ ધ ફીચર્સ, ઓલ ધ ફંક્શન્સ દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. આ પ્રોસિજર એટલા માટે તમને સમજાવું છું કે કઈ રીતે પ્રોગ્રામ જે એક્ઝિક્યુટ થાય છે. યુ કેન ઓલ્સો ટ્રેસ યોર પ્રોગ્રામ વિથ ધ યુઝ ઓફ F7 કી. બરાબર. અને F7 કીથી તમને આઈડિયા આવશે કે ડિબગિંગ, વોટ ઇઝ ડિબગિંગ? ધીસ ઇઝ કોલ્ડ અ પ્રોસેસ ઓફ ડિબગિંગ. એટલે કે પ્રોગ્રામ આપણે બનાવ્યા પછી ચેક કરવો હોય કે ભાઈ કઈ કન્ડિશન્સ એક્ઝિક્યુટ થાય છે એક્ઝેક્ટલી, તો એ તમને આનાથી આઈડિયા આવી શકે છે. તો લેટ્સ ડુ ઇટ લિટલ ફાસ્ટર બીકોઝ ટાઈમ ઇઝ ગોઈંગ ઓન. સો આ પ્રોસેસ જેટલી વખત મેં તમને કીધું એ પ્રમાણે દરેક વખતે એક પિક્સેલ પોઈન્ટ મૂકશે સ્ક્રીન ઉપર, અને જેવું કન્ડિશન મીન્સ કે વાઇલ કન્ડિશન ટર્મિનેટ થશે, એટલે કે જે વેલ્યુ એની ટર્મિનેટ થઈ જશે, then it will draw the line at desired put pixel position. એટલે કે x અને y ની જે પોઝિશન પર જે લાઇન ડ્રો કરે છે ત્યાં આગળથી એ લાઇન ડ્રો મીન્સ કે પરફેક્ટલી વિથ ધ યુઝ ઓફ ગ્રીન કલર જે અહીંયા પાસ કર્યો છે તો એ ગ્રીન કલરની લાઇન ડ્રો કરશે. વ્હાઇટ કલર તમે પાસ કરશો તો વ્હાઇટ કલરની લાઇન ડ્રો થશે. દેન if you are giving any kind of color name, it will print the line like that. Okay, now let's tweaking the process. What is the going the process? If condition જાય છે, else condition execute if condition, but else portion is executed because the if condition is not satisfying the values, એના accordingly જે વેલ્યુઝ એની રિક્વાયરમેન્ટ છે એ વેલ્યુઝને એને ગેટ કરવામાં ઇઝીલી સક્ષમ જે કહી શકાય. તમે જોઈ શકો છો કે જે આ લાઇન ડ્રો થઈ છે, તમે જો બારીકાઈથી જોશો તો એ ડોટ 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 જ છે. બરાબર. આની અંદર તમને એક્ઝેક્ટલી ખબર ના પડે, પણ જ્યારે તમે તમારા કોમ્પ્યુટરની અંદર લાઇન ડ્રો કરશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. ઓકે, તો વી આર ગિવિંગ ધ એન્ટર પોઈન્ટ અને તમને આઈડિયા આવી ગયો હશે કે વોટ વી આર એક્ઝેક્ટલી ડુઈંગ. સો જે આપણું આ પ્રેક્ટિકલ હતું વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એવું હું આશા રાખું છું કે તમને તમને જે છે એ ખબર પડી ગઈ છે કે કઈ રીતે આપણું કામ થાય છે. ઓકે, સો જે પ્રોગ્રામ જે છે, હા બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમને કહેવાની રહી ગઈ કે જેટલા પ્રેક્ટિકલ્સ હું અહીંયા પરફોર્મ કરી રહ્યો છું એ પ્રેક્ટિકલની તમારે સાથે સાથે જર્નલ પણ બનાવી દેવાની. કેમ કે જર્નલ બનાવવાનું રીઝન એક જ છે કે જે તમને પાછળથી લોડ ન પડે, પાછળથી તમારો ડેટા મિસ ના થાય, અને જે પ્રેક્ટિકલ તમે કરો છો ચોપડામાં નહીં લખો તો ચાલશે, બટ જર્નલ લખી દેવાની કે જેથી કરીને જે હું અહીંયા પ્રેક્ટિકલ બે આજે આપ્યા છે, મતલબ કે બે અસાઇનમેન્ટ આપ્યા છે એ તમે એને કન્વર્ટ કરી શકો છો, જર્નલની અંદર લખી શકો છો, અને એ જર્નલ તમે મને શો એમ કરવાના જ છીએ આપણે લાસ્ટની અંદર. તો તમારા માટે એક જે ટાસ્ક જે બે પ્રેક્ટિકલ આજે અત્યાર સુધી આપણે ચેક કર્યા, બે પ્રેક્ટિકલમાં પહેલું હતું DDA લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ અને બીજું પ્રેક્ટિકલ છે બ્રેઝનહામ્સ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ. તો તમે જોયું એની અંદર કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય, પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો. અને આ પ્રોગ્રામ જે છે તમને મળવાના નથી, બી શ્યોર. બીજા કોઈના પાસેથી મળી જશે તો પણ કોઈ ઇસ્યુ નથી, પણ રન કરવા માટે તમારી પાસે મેં તમને અહીંયા સ્ટેપ કીધા છે, જો એના એકોર્ડિંગ કરશો તો જ રન થશે. બરાબર. અને બીજા પાસેથી તમે પ્રોગ્રામ લઈ પણ લેશો, રન કરતાં નહીં આવડે, વિડીયો નહીં જોયા હોય તો રન કરતાં પણ નહીં આવડે. સો બી કેરફુલ ઓન ધેટ. ઓકે, તો આ પ્રોગ્રામ આપણે અહીંયા આગળ આજે પૂરો કરવાનો છે. સો કન્ટિન્યુ હવે કરીશું આપણે કે જે ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક્સની અંદર તમને આઈડિયા આવી ગયો હશે કે વોટ વી આર ગોઈંગ ટુ ડૂ અપ ટીલ નાવ. હવે તમને લાસ્ટ જે મારે કહેવાનું છે ક્વેશ્ચન્સ તમને બતાવી દઉં એક વખત ફરીથી. જે 5 ક્વેશ્ચન મેં પ્રીવિયસ સેશનમાં આપ્યા હતા, અને આ 2 ક્વેશ્ચન જે DDA લાઇન ડ્રોઈંગ પર જે પ્રોગ્રામ એક્સપ્લેનેશન તમારે ચોપડામાં લખવાનું છે. બરાબર. અને એનો પ્રોગ્રામ તમારે જર્નલમાં લખવાનો છે. સો બંને વર્ક તમારા પેરેલલી ચાલશે.
અસાઇનમેન્ટ, જર્નલ એન્ડ પ્રોગ્રામ બધું જ જે છે પેરેલલી ચાલશે કે જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર આવશે. બરાબર. અસાઇનમેન્ટના 2 ટોપિક્સ તમે જોઈ લીધા હશે, સમજી પણ લીધા હશે એવી હું આશા રાખું છું. ઓકે.